તાલાળાની હિરણ નદીનું દરિયામાં વહી જતું વધારાનું પાણી કપિલા નદીમાં ડાયવર્ટ કરાયું છે। પાણી ડાયવર્ટ થતા અસંખ્ય ગામોને સિંચાઈનો લાભ મળશે, હજારો કૂવા રિચાર્જ થશે। છેલ્લા એકાદ દાયકાથી વિશ્વભરમાં પાણીની સમસ્યા ગંભીર બનતી જઈ રહી છે, ત્યારે રાજ્ય સરકાર પણ પાણીના સંરક્ષણ અને સદુપયોગ માટે અગત્યના પગલાં ભરી રહી છે। આ સંદર્ભે તાલાળા વિસ્તાર માટે એક મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે। તાલાળાના ધારાસભ્ય ભગવાન બારડની રજૂઆત બાદ સિંચાઈ વિભાગે હિરણ નદીનું દરિયામાં વહી જતું 196 ક્યુસેક પાણી કેનાલ મારફતે કપિલા નદીમાં ડાયવર્ટ કરાયું છે। આ નિર્ણયથી તાલાળા સહિત વેરાવળ તાલુકાના 15 થી વધુ ગામના અનેક ખેડૂતોને સીધો લાભ મળવા જઈ રહ્યો છે અને અંદાજે 3000 હેક્ટર જેટલી ખેતીલાયક જમીન સિંચાઈ માટે જળ સંપન્ન બનશે। ત્યારે આ મહત્વપૂર્ણ યોજનાને લઈને ખેડૂતોમાં પણ આનંદની લાગણી જોવા મળી રહી છે। તેમણે રાજ્ય સરકાર તેમજ ધારાસભ્ય ભગવાન બારડનો આભાર વ્યક્ત કર્યો છે। નદીને હિરણ ડેમમાંથી નદી નીકળે છે, એમાં પસાર થાય તો અમારા ગામની અંદર ઘણો બધી ફાયદો થાય છે। આ નદીઓથી એટલે ગામના તળ ઊંચા આવે છે, ગામમાં કાયમ માટે પાણીનો ફાયદો થાય છે। એ નદીને વિસ્તારમાં રહેતા જે ખેડૂતો છે, 200 થી 300 ખેડૂતો છે, એ ખેડૂતોને પણ આ જે પાણી છોડવામાં આવ્યું એનાથી ઘણો બધી ફાયદો થાય છે। કારણ કે શિયાળો પાક થઈ શકે અને ઉનાળા પાકની અંદર જે છેલ્લા ગાળાની અંદર જે પાણીની જરૂરિયાત છે એ કાયમ માટે રહી શકે। સરકારશ્રીનો હું આભાર માનું છું કે આ નદી અત્યારે 7-8 દિવસથી જે પાણી છોડવામાં આવ્યું છે એનાથી જે અમારે પાણીના સ્તર જે ઊંડા વયા ગયા છે એ ઉપર આવે છે અને એનાથી અમારે જે ઉનાળો પાક લેવાનો હોય છે એમાં ઘણો ફાયદો થાય છે। હેરણ નદી ઉપરના જે આવેલા છે બંને ડેમો ઓવરફ્લો થઈ ગયા છે અને ઓવરફ્લોને કારણે 1 નંબરનું પાણી છે 2 નંબરમાં આવે છે અને 2 નંબરમાંથી એ પાણી છે વધારાનું નદીની હેરણ નદીમાં છોડવામાં આવે છે અને એમને કારણે પાણી છે વધારાનું પાણી છે એ દરિયામાં જતું રહે છે। તો એને તાલાળાથી કેનાલ માટે વધારાનું પાણી એ નાની નદીઓના વેકરાઓમાં ડાયવર્ટ કરવા માટે હમણાં થોડાક દિવસ પહેલા એ પાણી સરકારશ્રીની મંજૂરી લઈને એમાં છોડવામાં આવ્યું।